સ્વાગત છે દોસ્તો ફિલ્મની વાત તો ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ મલ્હાર ઠાકરની આવનારી 2 ગુજરાતી ફિલ્મો, જે ફિલ્મોના નામ કોઈ ફરસાણથી કમ નથી। આજે આપણે તેની વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। મલ્હાર ઠાકરે 2026ની શરૂઆતમાં લગન લાગી રે જેવી ફિલ્મ આપી ચૂક્યા છે અને આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સક્સેસફુલ પણ થઈ ગઈ છે। લગન લાગી રે ફિલ્મ સંદીપ પટેલના ડાયરેક્શનમાં બની હતી અને આ ફિલ્મને દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી અને લગન લાગી રે ફિલ્મ 2026ની અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર ગુજરાતી ફિલ્મ બની ગઈ છે। આ ફિલ્મે 3 કરોડથી વધુ કમાણી કરી લીધી છે અને 2026ના વર્ષમાં લગન લાગી રે ફિલ્મ પછી મલ્હાર ઠાકરની આવનારી 2 ફિલ્મો છે, જેમાં એક ફિલ્મનું નામ ચટણી છે અને બીજી ફિલ્મનું નામ ફાફડા જલેબી છે। એ શરૂઆતમાં કીધું કે આ 2 ફિલ્મો કોઈ ફરસાણથી કમ નથી, કારણ એટલે કે આ ફિલ્મના નામ જ ફરસાણમાંથી લેવામાં આવ્યા છે, એટલે કે ફાફડા જલેબી અને ચટણી। જેમાં ચટણી ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મને પણ લગન લાગી રે ફિલ્મના ડાયરેક્ટર એટલે કે સંદીપભાઈ પટેલ ડાયરેક્ટ કરી રહ્યા છે અને ચટણી ફિલ્મમાં મલ્હાર ઠાકર અને પૂજા જોશીની જોડી જોવા મળવાની છે। આ ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ ગયું છે અને આપ સૌ જાણો છો મલ્હાર ઠાકર અને પૂજા જોશી રિયલ લાઈફમાં પણ હસબન્ડ વાઈફ છે અને લગન પછી સૌ પ્રથમવાર તેઓ આ ફિલ્મમાં એકસાથે કામ કરી રહ્યા છે અને ચટણી ફિલ્મ પણ 2026માં સિનેમાઘરોમાં જોવા મળી શકે છે। ચટણી ફિલ્મ પછી મલ્હાર ઠાકરની બીજી ફિલ્મ ફાફડા જલેબી છે। ફાફડા જલેબી ફિલ્મ પણ એક કોમેડી ડ્રામા ફિલ્મ હશે અને આ ફિલ્મમાં પણ મલ્હાર ઠાકર અને પૂજા જોશીની જોડી ફરી એકવાર સાથે જોવા મળવાની છે અને ફાફડા જલેબી ફિલ્મને પલ્લવ પરીખ ડાયરેક્ટ કરી રહ્યા છે, જેઓ આ પહેલાં હું ઇકબાલ અને ભ્રમ જેવી ફિલ્મો બનાવી ચૂક્યા છે અને ફાફડા જલેબી ફિલ્મ એક ફૂલ ઓન કોમેડી ડ્રામા ફિલ્મ હશે। આ ફિલ્મમાં મલ્હાર ઠાકર, પૂજા જોશી, અભિનય બેંકર, પરીક્ષિત તમાલિયા જેવા કલાકારો જોવા મળવાના છે અને ફાફડા જલેબી ફિલ્મનું શૂટિંગ ચાલુ થઈ ગયું છે અને આ ફિલ્મ પણ 2026માં જોવા મળી શકે છે। આમ મલ્હાર ઠાકરની લગન લાગી રે પછી 2026માં આવનારી આ 2 અપકમિંગ ફિલ્મો ચટણી અને ફાફડા જલેબી છે। તો આપ સૌ મલ્હાર ઠાકરની આવનારી આ ફિલ્મો વિશે શું કહેશો તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી।